આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. તેણે મારીને રામ અને શ્રી કૃષ્ણ તેના બધા વસ્ત્રો છીનવી લીધા અને પોતાની પસંદગી અનુસાર પીળા અને નીલા વસ્ત્ર ધારણ કરીને તેઓ બહુ પ્રસન્નતા સાથે માળીના ઘરે ગયા. તેમને જોતાં જ માળીના નેત્રો આનંદથી ખીલી ઉઠ્યા. તે અત્યંત વિસ્મિત થઈને મનોમન વિચારવા લાગ્યા કે આ બે કોના પુત્ર છે, ક્યાંથી આવ્યા છે? એકના અંગ પર પીતાંબર શોભી રહ્યું છે અને બીજાના શરીર પર નીલાંબર. બંને બહુ મનોહર દેખાય છે. તેમને જોઈને માળી સમજ્યું, બે દેવતાઓ પૃથ્વી પર ઉતર્યા છે. એ બંને ભાઈઓના મુખારવિંદ પ્રસન્ન છે. માળીએ બંને હાથ ફેલાવીને મસ્તકથી પૃથ્વીનો સ્પર્શ કરતા રહીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું કે નાથ, આપ મને બંને બહુ કૃપા કરીને મારા ઘરે પધાર્યા છો. હું ધન્ય થઈ ગયો. હવે પુષ્પોથી આ બંનેની પૂજા કરીશ. આમ કહીને તેણે સ્વરૂચિ અનુસાર પુષ્પ અર્પણ કર્યા. આ સુંદર છે, આ મનોહર છે, એમ કહીને તેણે તેમના મનમાં ફૂલો પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કર્યું અને જે ફૂલ તેમને ગમ્યા તે બધા આપ્યા. મોટા ભાગના બધા સુંદર ફૂલો અને સુગંધિત હતા. શ્રીકૃષ્ણે પણ પ્રસન્ન થઈને માળીને વરદાન આપ્યું, ભદ્ર, મારે આધીન રહેનારી લક્ષ્મી તારો કદી ત્યાગ નહીં કરે. સૌમ્ય, તારા બળ અને ધનની કદી ઉણપ નહીં થાય. જ્યાં સુધી આ પૃથ્વી અને સૂર્ય રહેશે ત્યાં સુધી તારા પુત્ર પૌત્ર વગેરે વંશ પરંપરા રહેશે. તું અનેક ભોગો ભોગવીને અંતે મારી કૃપાથી મારું સ્મરણ કરતો રહીને દિવ્ય લોક પ્રાપ્ત કરીશ. ભદ્ર, તારું મન સદા ધર્મમાં પરોવાયેલું રહેશે. આ પ્રમાણે કહીને બલરામ સહિત શ્રીકૃષ્ણ માળીની પૂજા ગ્રહણ કરીને એના ઘરેથી વિદાય થયા. ત્યાર પછી આવે છે કુબ્જા પર કુવલ્યાપીડ, ચારુણ, મુષ્ટિક, તોષલ અને કંસનો વધ તથા વસુદેવ દ્વારા ભગવાનની સ્તુતિ. વ્યાસજી કહે છે કે ત્યાર પછી શ્રીકૃષ્ણે રાજમાર્ગ અને એક કુબ્જા સ્ત્રી જોઈ. તે અંગરાગથી ભરેલું પાત્ર લઈને જઈ રહી હતી. એને જોઈને શ્રીકૃષ્ણે પૂછ્યું, કમલલોચના, તું આ અંગરાગ કોની પાસે લઈ જઈ રહી છે? સાચું કહેજે. તેમની વાત સાંભળીને તે પ્રભુ પ્રત્યે અનુરક્ત થઈને બોલી કે પ્રિય, શું તમે નથી જાણતા કે કંસે મને અંગરાગ લગાવવાનું કાર્ય સોંપ્યું છે? હું અનેક વકરા કુબ્જાના નામથી વિખ્યાત છું. મારા સિવાય બીજા કોઈએ ઘસેલું ચંદન કંસને ગમતું નથી. શ્રીકૃષ્ણે કહ્યું કે સુમુખી, આ સુંદર સુગંધયુક્ત અનુલેપન તો રાજાને જ યોગ્ય છે. અમારા શરીરને અનુરૂપ કોઈ લેપન હોય તો આપ. આ સાંભળીને કુબ્જાએ આદરપૂર્વક કહ્યું કે લઈ લો ને પછી એ બંનેને તેમના શરીરને અનુરૂપ ચંદન વગેરે અનુલોપ લોપ્યા. કુબ્જાએ જ તેમના ગાલ વગેરે અંગોમાં પત્રભંગી રચનાપૂર્વક અંગરાગ લગાવ્યો. તેથી તે બંને પુરુષ રત્ન ઇન્દ્રધનુષ સાથે શોભતા શ્વેત શ્યામ મેઘો સમાન સુશોભિત થઈ ગયા. ત્યાર પછી ઉલ્લાપન વિધિને કુબ્જવત દૂર કરવાની ક્રિયાને જાણનારા શ્રીકૃષ્ણે તેની હળપચી પર પોતાના હાથની બે આંગળીઓ મૂકીને તેને ઉંચકીને ઉપર તરફ ખેંચી સાથે સાથે તેના પગ પોતાના બંને પગથી દબાવી દીધા. આ પ્રમાણે કેશવે તેના શરીરને સીધું કરી દીધું. પછી તો તે યુવતીઓમાં શ્રેષ્ઠ પરમ સુંદરી બની ગઈ અને પ્રેમથી શિથિલ વાણીમાં બોલી, પ્રિય, આપ મારા ઘરે પધારો. સારું, તારા ઘરે આવીશ. એમ કહીને શ્રીકૃષ્ણે કુબ્જાને વિદાય કરી અને બલરામજીના મુખ સામે જોઈને જોરથી હસ્યા. ત્યાર પછી પત્રભંગી રચનાપૂર્વક અંગરાગ લગાવીને તથા પીતાંબર અને નીલાંબર ધારણ કરીને વિચિત્ર પુષ્પોના હારથી સુશોભિત એ બંને ભાઈ ધનુષ્ય શાળામાં ગયા. ત્યાં તેમણે રક્ષકોને ધનુષ વિશે પૂછ્યું અને તેમના દેખાડ્યા પછી તેને ઉપાડીને પ્રત્યંચા ચડાવી. બળપૂર્વક પ્રત્યંચા ચડાવતા તે ધનુષ તૂટી ગયું. તેનાથી બહુ મોટો અવાજ થયો, જેનાથી સંપૂર્ણ મથુરાપુરી ગુંજી ઉઠી. ધનુષ્ય તૂટી જવાથી રક્ષકોએ તેમના પર આક્રમણ કર્યું. ત્યારે તેઓ રક્ષક સેનાનો સંહાર કરીને ધનુષ્ય શાળાની બહાર નીકળ્યા. કંસને અક્રૂરના આવી ગયાના સમાચાર મળી ચૂક્યા હતા. પછી ધનુષ્ય તૂટવાનો અવાજ સાંભળીને તેણે ચારુણ અને મુષ્ટિકને કહ્યું કે બંને ગોપુત્ર અહીં આવી ગયા છે. તેમને મારી સામે મલ્લયુદ્ધ કરીને અવશ્ય મારી નાખજો, કેમ કે તે બંને મારા પ્રાણ લેવાના છે. જો યુદ્ધમાં તેમને મારીને તમે મને સંતુષ્ટ કરશો તો હું તમારી જે ઈચ્છા હશે તે બધી પૂરી કરીશ. તે બંને મારા શત્રુ છે, તેથી ન્યાય કે અન્યાયથી તેમને અવશ્ય મારી નાખજો. તેમને મારી નાખ્યા પછી આ રાજ્ય પર મારો અને તમારો સમાન અધિકાર રહેશે. આ પ્રમાણે તે બંને પહેલવાનોને આદેશ આપીને કંસે મહાવતને બોલાવ્યા અને ઊંચા આવાજે કહ્યું કે મહાવત, તું કુવલ્યાપીડને ઉન્મત્ત કરીને રંગભૂમિના દ્વારે ઊભો રાખજે. જ્યારે બંને ગોપુત્રો મલ્લ યુદ્ધ માટે આવે છે ત્યારે તેમને દ્વાર પર જ મરાવી નાખજે. મહાવતને આવી આજ્ઞા આપીને કંસે જોયું રંગભૂમિમાં બધે યથાયોગ્ય મંચ તૈયાર છે. ત્યારે તે સૂર્યોદય થવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેનું મૃત્યુ સમીપ આવી ગયું હતું. સવાર થતાં બધા મંચો પર પ્રજાજનો આવીને બેસી ગયા. જે મંચ માત્ર રાજાઓ માટે હતા ત્યાં જુદા જુદા દેશના રાજાઓ પોતાના સેવકો સહિત આવીને બેસી ગયા. જેઓ પહેલવાનો સાથે લડનારી જોડીની પસંદગી કરવાના હતા તેમને કંસ રંગભૂમિમાં પોતાની પાસે બેસાડ્યા. એ સ્વયં પણ બહુ મોટા મંચ પર બેઠો હતો. રાણીવાસની સ્ત્રીઓ માટે અલગ મંચ હતા અને નગરની સ્ત્રીઓ માટે અલગ. નંદ વગેરે ગોપ જુદા જુદા મંચો પર બેઠા હતા. અક્રૂર અને વસુદેવ મંચોના કિનારે ઊભા હતા. બિચારી દેવકી નગરની સ્ત્રીઓ વચ્ચે ઊભી હતી. એ વિચારતી હતી કે અંતકાળે તો એકવાર પુત્રોનું મુખ જોઈ લો.
એ સમયે રંગભૂમિમાં તુરઈ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. ચાણૂર ઉછળવા અને મુષ્ટિક લલકારવા લાગ્યો. લોકોમાં હાહાકાર મચી ગયો. બલરામ અને શ્રીકૃષ્ણ રંગભૂમિના દ્વાર પર આવ્યા અને મહાવત દ્વારા પ્રેરિત કોલિયાપીડ હાથીને મારીને અંદર ઘૂસી ગયા. તે સમયે તેમના અંગોમાં હાથીનો મદ અને રક્ત લાગેલા હતા. તેના મોટા મોટા દાંતોને જ ઉખાડીને તેમણે પોતાનું આયુધ બનાવી લીધું હતું. તે બંને ભાઈ નિડરતાપૂર્વક લીલામયી દ્રષ્ટિથી નિહાળતા રહીને એ મહાન રંગભૂમિમાં એ રીતે પ્રવિષ્ટ થયા જાણે હરણાઓના ટોળામાં સિંહ આવી ગયો હોય. તેમનો પ્રવેશ થતાં જ રંગભૂમિમાં ચારે બાજુ બહુ જ કોલાહલ થયો. બધા વિસ્મય સાથે કહેવા લાગ્યા કે આ જ કૃષ્ણ છે, આ જ બલભદ્ર છે, આ જ કૃષ્ણ છે, તે જ છે જેમણે ભયંકર રાક્ષસી પૂતનાનો વધ કર્યો, ગાડું ઊંધું પાડી દીધું અને બંને અર્જુન વૃક્ષોને ઉખાડી નાખ્યા, જેમણે બાળક હોવા છતાં કાલિયાનાગના મસ્તક પર નૃત્ય કર્યું, 7 રાત્રિ સુધી ગોવર્ધન પર્વતને હાથ પર ઉચકી રાખ્યો અને અરિષ્ટ, ધેનુક તથા કેશી વગેરે દુરાચારીઓને સહજ રીતે મારી નાખ્યા. તે જ આ કૃષ્ણ દેખાય છે અને આ જે બીજા મહાબાહુ યુવતીઓના મન અને નયનોને આનંદ આપતા લીલાપૂર્વક આગળ ચાલી રહ્યા છે તે શ્રીકૃષ્ણના મોટાભાઈ બળદેવજી છે. પૌરાણિક રહસ્યને જાણનારા વિદ્વાન પુરુષ આ ગોપાલ વિશે કહે છે કે આ બંને શોકસાગરમાં ડૂબેલા યદુવંશનો ઉદ્ધાર કરશે. ખરેખર આ સૌના જન્મદાતા સર્વભૂત સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશ છે, જે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતીર્ણ થયા છે. આ પ્રમાણે જ્યારે નગરના લોકો બલરામ અને શ્રીકૃષ્ણનું વર્ણન કરી રહ્યા હતા તે સમયે દેવકીના હૃદયમાં સ્નેહના કારણે તેમના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. વસુદેવજી તો જાણે સમીપ આવેલી વૃદ્ધાવસ્થાને છોડીને યુવાન થઈ ગયા. તેમની દ્રષ્ટિ પોતાના બંને પુત્રો પર સ્થિર હતી, જાણે તેઓ તેમના માટે મહાન ઉત્સવ હોય. રાણીવાસની સ્ત્રીઓ એકીટસે એ બંનેને નિહાળતી હતી અને નગરની સ્ત્રીઓ તો તેમને તરફ દ્રષ્ટિ જ હટાવતી ન હતી. સ્ત્રીઓ પરસ્પર કહેવા લાગી કે સખીઓ, શ્રીકૃષ્ણનું મુખ તો જુઓ, કેવી કમળ જેવી સુંદર આંખો છે. કોલિયાપીડ હાથી સાથે યુદ્ધ કરવાના કારણે જે પરિશ્રમ થયો છે તેમનાથી એમના મુખ પર પ્રસ્વેદના બિંદુ ઉપસી આવ્યા છે. આ શ્વેત બિંદુઓથી સુશોભિત તેમનું મુખ પ્રસન્ન એવું લાગે છે જાણે ખીલેલા કમળ પર ઝાકળના બિંદુ શોભી રહ્યા હોય. આ મનોહર મુખની ઝાંખી કરીને આજે આપણો જન્મ સફળ કરી લો. અહો ભામીને આ બાળકના વક્ષસ્થળ પર તે દ્રષ્ટિપાત કરો, શ્રીવત્સ ચિહ્નની અને કેવી શોભા થઈ રહી છે. આ સમગ્ર જગતનો આશ્રય છે અને તેની બંને ભુજાઓ શત્રુઓનો ગર્વ ઉતારવામાં સમર્થ છે. અરે સખી, ત્યાં જુઓ. મુષ્ટિક અને ચાણૂરને ઉછળતા કૂદતા જોઈને બલભદ્રજીના મુખ પર મંદ હાસ્યની કેવી છટા છવાઈ રહી છે. હાય સખી, જુઓ તો ખરી, આ શ્રીકૃષ્ણ ચારુણ સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છે. શું આ સભામાં ન્યાયયુક્ત વર્તન કરનારા વડીલ વૃદ્ધ કોઈ નથી? ક્યાં હજી તો યુવાવસ્થામાં પ્રવેશ કરનાર શ્રીહરિનું સુકુમાર શરીર અને ક્યાં વજ્ર જેવો કઠોર અને વિશાળ શરીરનો આ મહાઅસુર? આ બંને ભાઈ રંગભૂમિમાં હજી તરુણ દેખાય છે. તેમના બધા અંગો કોમળ અને ચાણૂર અને દૈત્ય મલ્લ અતિ ભયંકર છે. યુદ્ધ માટે જોડીની પસંદગી કરનાર લોકોએ બહુ મોટો અન્યાય કર્યો છે. તેઓ મધ્યસ્થ હોવા છતાં પણ બાળક અને બળવાનના યુદ્ધની ઉપેક્ષા કરે છે. જ્યારે નગરની સ્ત્રીઓ આ પ્રમાણે વાર્તાલાપ કરી રહી હતી તે સમયે ભગવાન શ્રીહરિ પોતાના પગના આઘાતથી પૃથ્વીને કંપાવતા હોય તેમ બધા લોકોના હૃદયમાં હર્ષના અતિરેકથી વૃષ્ટિ કરવા લાગ્યા. બલભદ્રજી પણ લલકારીને મનોહર ગતિથી ઉત્સુકતાપૂર્વક ચાલી રહ્યા હતા. તે સમયે આ પૃથ્વીના પગના આઘાતથી ફાટી ગઈ નહીં. આ મોટી આશ્ચર્યની વાત છે. ત્યાર પછી અમિત પરાક્રમી શ્રીકૃષ્ણ ચારુણની સાથે કુસ્તી લડવા લાગ્યા તથા મલ્લયુદ્ધની વિદ્યામાં કુશળ એવા દૈત્ય મુષ્ટિક બળદેવજી સાથે ભીડાઈ ગયો. શ્રીકૃષ્ણ ચારણો સાથે પરસ્પર કુસ્તી કરતા, ઉછળતા, નીચે પાડતા, ઠોસા અને વજ્ર જેવી કોણીઓથી મારતા, પગથી લાતો મારીને તથા એકબીજાના શરીરને રગડીને લડવા લાગ્યા. આ પ્રમાણે એ બંને વચ્ચે ભારે યુદ્ધ થયું. તે યુદ્ધમાં જોકે અસ્ત્ર-શસ્ત્રનો પ્રયોગ થયો ન હતો, છતાં તે અત્યંત ભીષણ અને ઘોર યુદ્ધ હતું. પોતાના બળ અને પ્રાણશક્તિથી તે સાધ્ય હતું. જેમ જેમ ચારુણ શ્રીહરિ સાથે યુદ્ધ કરતો તેમ તેમ તેની પ્રાણશક્તિ ઘટી રહી હતી. જગન્મય શ્રીકૃષ્ણ પણ એની સાથે લીલાપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. ચાણૂર પરિશ્રમના કારણે થાકી ગયો હતો, તેથી ક્રોધપૂર્વક શ્રીકૃષ્ણના હાથ પર હાથ મારી રહ્યો હતો. કંસે જોયું કે શ્રીકૃષ્ણનું બળ વધી રહ્યું છે અને ચાણૂર થાકતો જાય છે, ત્યારે ક્રોધિત થઈને તેણે વાજિંત્રો બંધ કરાવી દીધા. તે જ સમયે અંતરિક્ષમાં દેવતાઓના અનેક પ્રકારના વાજિંત્રો વાગી ઉઠ્યા. અદ્રશ્ય ભાવે દેવતાઓ ઊભા રહીને હર્ષપૂર્વક ભગવાનની સ્તુતિ કરતા બોલ્યા કે કેશવ, ચાણૂર દાનવને મારી નાખો. ગોવિંદ આપનો જય હો. શ્રીકૃષ્ણ ઘણીવાર સુધી ચાણૂરની સાથે રમત કરતી રહ્યા હતા. પછી તેને મારી નાખવા માટે સમચેષ્ટ થઈ ગયા અને દૈત્યને ઉપાડીને આકાશમાં ઘુમાવા લાગ્યા. તે જ સમયે તેના પ્રાણ ચાલ્યા ગયા. ભગવાને તેને 100 વાર ઘુમાવીને પૃથ્વી પર પટકી દીધો. ચાણૂરના 100 ટુકડા થઈ ગયા. એના રક્તની ધારાઓ આખાડામાં કીચડ થઈ ગયો. મહાબળી બળદેવજી પણ એટલી જ વાર સુધી મુષ્ટિક સાથે લડતા હતા. અંતે તેમણે પણ તે દૈત્યના મસ્તક પર મુક્કાનો પ્રહાર કર્યો અને છાતીમાં ઘૂંટણનો આઘાત કરીને તેને ભૂમિ પર પછાડી દીધો. પછી પોતાના શરીર સાથે રગડીને તેનું કચુંબર કરી નાખ્યું. તેની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ. ત્યાર પછી શ્રીકૃષ્ણે ફરી મહાબળી મલરાજ તોષલને ડાબા હાથના ઠોસાથી મારી નાખ્યો. ચાણૂર, મુષ્ટિક અને તોષલના મરાઈ જવાથી બાકી રહેલા પહેલવાનો ત્યાંથી નાસી છૂટ્યા. તે સમયે શ્રીકૃષ્ણ અને બળદેવ રંગભૂમિમાં તેમની ઉંમરના ગોપ બાળકોને સાથે લઈને હર્ષથી ઉછળવા કૂદવા લાગ્યા. એ જોઈને કંસની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેણે પોતાના સેવકોને આજ્ઞા આપી આ બંને ગોપ બાળકોને બળપૂર્વક
બળપૂર્વક પકડીને રંગશાળાની બહાર કાઢી મૂકો. પાપી નંદને પણ પકડીને બેડીઓમાં જકડી દો. વસુદેવને પણ એની વૃદ્ધ ઉંમરનો વિચાર કર્યા વિના કોઈ કઠોર દંડ આપવાને મારી નાખો. આ જે ગોપ બાળકો કૃષ્ણની સાથે ઉછળી રહ્યા છે એ બધાની ગાયો લઈ લો, એમને એમના ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હોય તે લૂંટી લો. કંસને આ પ્રમાણે આદેશ આપતો જોઈને ભગવાન મધુસૂદન હસી પડ્યા. એ ઉછળીને મંચ પર પહોંચી ગયા. રાજાનો મુગટ ભૂમિ પર પડી ગયો. કૃષ્ણે એના કેસ પકડી લીધા અને તેને ભૂમિ પર પાડીને સ્વયં પણ તેની ઉપર કૂદકો માર્યો. એ સમગ્ર જગતનો ભાર લઈને તેની ઉપર કૂદ્યા, તેથી તેના પ્રાણ નીકળી ગયા. ઉગ્રસેન રાજા કંસ સંસારમાંથી ચાલ્યો ગયો. મૃત્યુ પછી પણ શ્રી કૃષ્ણ તેના માથાના વાળ પકડીને તેના શરીરને રંગભૂમિમાં ઘસડવા લાગ્યા. કંસના મૃત્યુથી તેનો ભાઈ સુનામાં ક્રોધ કરીને આવ્યો, પરંતુ બલભદ્રજીએ તેને રમતમાં જ મારી નાખ્યો. મથુરાનો રાજા મહારાજ કંસ શ્રીકૃષ્ણના હાથે તિરસ્કારપૂર્વક માર્યો ગયો. એ જોઈને રંગભૂમિમાં આવેલા લોકો હાહાકાર કરવા લાગ્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણે તરત જ વસુદેવ અને દેવકીના ચરણ પકડી લીધા. બળદેવજીએ પણ તેમને સાથ આપ્યો. વસુદેવ અને દેવકીએ શ્રીકૃષ્ણને ઊભા કર્યા અને એ જન્મ સમયે એમણે જે વાતો કરી હતી તે સ્મરીને સ્વયં પ્રણામ કરવા લાગ્યા. વસુદેવજી બોલ્યા, દેવેશ્વર, આપ મારા પર પ્રસન્ન થાઓ. પ્રભુ, આપ દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. કેશવ, આપે અમારા બંને પર કૃપા કરીને અમારો બંનેનો ઉદ્ધાર કર્યો છે. અમારી આરાધનાથી ભગવાને જે દુરાચારી દૈત્યોનો વધ કરવા માટે અમારા ઘરમાં અવતાર લીધો, તેનાથી અમારું કુળ પવિત્ર થઈ ગયું. સર્વાત્મન, આપ જ સમસ્ત પ્રાણીઓની ગતિ છો. આપમાં જ સર્વ પ્રાણીઓનો લય થાય છે. આપ સમસ્ત પ્રાણીઓની અંદર વિરાજમાન છો. આપનાથી જ ભૂત અને ભવિષ્યની પ્રવૃત્તિ થઈ છે. સર્વદેવમય, અચ્યુત, અચિંત્ય પરમેશ્વર, યજ્ઞમાં આપનું જ યજન કરવામાં આવે છે. પરમેશ્વર, આપ જ યજ્ઞ છો અને આપ જ યજ્ઞના કરતા ધરતા છો. આપના પ્રત્યે પરમાત્મા ભાવને હઠાવીને જે મારું અને દેવકીનું મન પુત્ર સ્નેહના કારણે આપના તરફ જાય છે, એ અમારી અત્યંત વિડંબના છે. ક્યાં આ પ્રાણી માત્રના સર્જક, અનાદિ અને અનંત પરમેશ્વર, અને ક્યાં અમારી આ માનવીય જીભનું આપને પુત્ર કહીને બોલાવું, જેમની અંદર સમગ્ર ચરાચર જગત પ્રતિષ્ઠિત છે. એ કોઈ મનુષ્યને ત્યાં કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? કોઈ સ્ત્રીના ગર્ભમાં કઈ રીતે આવી શકે? જગન્નાથ, જેમનાથી આ સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થયો છે, એવા આપ માયા સિવાય કઈ યુક્તિથી મારા પુત્ર થઈ શકો? પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ, આ વિશ્વની રક્ષા કરો. આપ મારા પુત્ર નથી. ઈશ બ્રહ્માથી લઈને વૃક્ષ પર્યંત સમગ્ર જગત આપનાથી જ ઉત્પન્ન થયું છે. પરમાત્મન, આપ અમારા મનમાં મોહ કેમ ઉત્પન્ન કરો છો? મારી દ્રષ્ટિથી માયાથી મોહિત થઈ રહી છે. આપ મારા પુત્ર છો એમ સમજીને હું કંસથી ભયભીત થઈને આપને ગોકુળ લઈ ગયો હતો. ગોવિંદ, ત્યાં રહીને મારા સૌભાગ્યથી આપ એટલા મોટા થયા છો કે રુદ્ર, મરુદગણ, અશ્વિની કુમાર અને ઇન્દ્ર દ્વારા પણ જે કાર્ય સિદ્ધ થઈ શકતા નથી, તે પણ આપના દ્વારા સિદ્ધ થતા જોવામાં આવ્યા છે. ઈશ, આપ સાક્ષાત વિષ્ણુ છો. જગતનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર અવતીર્ણ થયા છો. અમારો બધો મોહ હવે દૂર થઈ ગયો છે. ત્યાર પછી આવે છે ભગવાનનો માતા પિતા સાથે મેળાપ, ઉગ્રસેનનો રાજ્યાભિષેક, શ્રીકૃષ્ણ બલરામનું વિદ્યાધ્યાન, ગુરુપુત્રને યમપુરીથી લાવો, જરાસંઘનો પરાજય, કાલ્યવનો સંહાર તથા મુચુકુંદ દ્વારા ભગવાનની સ્તુતિ. વ્યાસજી કહે છે કે ભગવાનના અલૌકિક કર્મ જોઈને વસુદેવ અને દેવકી એમના ભગવાનનું જ્ઞાન થઈ ગયું. એ જોઈને ભગવાન શ્રી હરિ યાદવોને મોહિત કરવા માટે વૈષ્ણવી માયાનો પ્રચાર કર્યો અને કહ્યું કે માતા અને પિતાજી, હું અને ભાઈ બલદેવ ઘણા દિવસથી આપના દર્શન માટે ઉત્કંઠિત હતા. આજે દીર્ઘકાળ બાદ આપને આપના દર્શન થયા. જેનો સમય માતા પિતાની સેવા વિના જ ગયો છે, એ પુત્રનું જીવન વ્યર્થ છે. તે જનનીને કષ્ટ આપનારો માનવામાં આવે છે. સાધુ પુરુષોમાં તેની નિંદા થાય છે. તાત જેઓ ગુરુ, દેવતા, બ્રાહ્મણ અને માતા પિતાનો આદર સત્કાર કરે છે, તેમનો જન્મ સફળ થાય છે. પિતાજી, અમે લોકો કંસના બળ પરાક્રમથી પરાધીન થઈ ગયા હતા, તેથી અમારા દ્વારા કર્તવ્યનું જે ઉલ્લંઘન થયું છે એ બધું આપ ક્ષમા કરો. આમ કહીને બંને ભાઈઓએ માતા પિતાને પ્રણામ કર્યા. પછી ક્રમશઃ યદુકુળના વડીલ વૃદ્ધોના ચરણ સ્પર્શ કર્યા. આ પ્રમાણે પોતાના વિનયપૂર્ણ વર્તનથી સમસ્ત પુરવાસીઓના મનમાં સ્નેહનો સંચાર કરી દીધો. કંસના મૃત્યુ પછી તેની પત્નીઓ અને માતાઓ શોકમાં ડૂબી ગયા. તેને ચારે બાજુથી ઘેરીને વિલાપ કરવા લાગી. તેમને શોકગ્રસ્ત અને ગભરાયેલી જોઈને શ્રીકૃષ્ણ પણ આંખોમાં આંસુ વહાવીને બધાને સાંત્વના આપી ઉગ્રસેનને કેદમાંથી છોડાવીને પોતાના રાજ્યપદ પર અભિષિક્ત કરી દીધા. રાજ્યાસન પર બેઠા પછી ઉગ્રસેને પોતાના પુત્રના અને અન્ય મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરલૌકિક કાર્ય કર્યા. મૃતકોની અર્ધદેહી ક્રિયા કરી. પછી જ્યારે ઉગ્રસેન ફરી સિંહાસન પર બેઠા ત્યારે શ્રીકૃષ્ણે તેમને કહ્યું કે મહારાજ, જે પણ જરૂરી કાર્ય હોય તેના માટે મને સંકોચ વિના આજ્ઞા આપો. જ્યાં સુધી હું આપની સેવામાં ઉપસ્થિત છું ત્યાં સુધી આપ દેવતાઓને પણ આજ્ઞા આપી શકો છો. પછી આ પૃથ્વીના રાજાઓની તો વાત જ ક્યાં છે? ઉગ્રસેનને આ પ્રમાણે કહીને શ્રીકૃષ્ણે વાયુ દેવતાને કહ્યું કે વાયુ, તમે ઇન્દ્ર પાસે જઈને તમને મારો આ સંદેશો કહો. ઇન્દ્ર, તમે અભિમાન છોડીને મહારાજ ઉગ્રસેનને સુધર્મા સભા આપી દો. શ્રીકૃષ્ણ કહે છે કે આ રાજાને માટે ઉત્તમ રત્ન છે, તેથી સુધર્મા સભામાં યાદવોનું બેસવું સદા ઉચિત છે. ભગવાનના આ પ્રમાણે કહેવાથી વાયુદેવે શચીપતિ ઇન્દ્રને બધી વાત કહી. ઇન્દ્રે વાયુને સુધર્મા સભા આપી દીધી. એ દિવ્ય સભા
સભા સર્વરત્નોથી સંપન્ન હતી. ગોવિંદની ભુજાઓની છત્રછાયામાં રહેનાર યાદવો વાયુ દ્વારા લાવવામાં આવેલી સભાનો ઉપભોગ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને બલભદ્ર બધી વિદ્યાઓના જ્ઞાતા તથા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ હતા. છતાં પણ શિષ્ય અને આચાર્યની પરંપરાને સુરક્ષિત રાખવા માટે તેમણે કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન અવંતીપુરી નિવાસી સાંદીપનીજીને ત્યાં વિદ્યાધ્યયન માટે યાત્રા કરી. બલરામ અને શ્રીકૃષ્ણ બંને ભાઈ શિષ્યતા ગ્રહણ કરીને નિરંતર ગુરુ સેવામાં જોડાયેલા રહેતા હતા. તેમણે પોતાના આચરણ દ્વારા સૌને શિષ્યના કર્તવ્યનો ઉપદેશ આપ્યો. 64 દિવસોમાં તો રહસ્ય અને સંગ્રહનો સહિત ધનુર્વેદનું તેમને પૂર્ણ જ્ઞાન થઈ ગયું. આ એક અદ્ભુત વાત હતી. તેમના અલૌકિક અને અશક્ય કર્મને જોઈને ગુરુએ એમ માન્યું કે સાક્ષાત સૂર્ય અને ચંદ્રમા આ બંનેના રૂપમાં અવતર્યા છે. એકવાર બતાવવા માત્રથી જ સઘળા અસ્ત્ર-શસ્ત્રોનું તેમને જ્ઞાન થઈ ગયું. સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી તેમણે ગુરુને કહ્યું કે ભગવાન આપને ગુરુદક્ષિણામાં શું આપે? પરમ બુદ્ધિમાન ગુરુએ તેમને અલૌકિક કર્મનો વિચાર કરીને પોતાના મૃત્યુ પામેલ પુત્રને લાવી આપવા કહ્યું, જે પ્રભાત ક્ષેત્રમાં સમુદ્રમાં ડૂબી ગયો હતો. પછી બલરામ અને શ્રીકૃષ્ણ હથિયાર લઈને સમુદ્ર તટ પર ગયા અને સમુદ્રને કહ્યું કે મારા ગુરુના પુત્રને લઈ આવો. સમુદ્રે હાથ જોડીને કહ્યું કે ભગવાન, મેં સાંદીપનીના પુત્રનું અપહરણ કર્યું નથી. મારી અંદર પંચજન નામનો એક દૈત્ય રહે છે. તેનો આકાર શંખ જેવો છે. તેણે તે બાળકને પકડી લીધો હતો. તે દૈત્ય આજે પણ મારા જળમાં હયાત છે. સમુદ્ર નામ કહેવાથી ભગવાને જળમાં પ્રવેશ કરીને પંચજનને મારી નાખ્યો અને તેના હાડકાઓનો ઉત્તમ શંખ ગ્રહણ કર્યો. તે શંખનો અવાજ સાંભળીને દૈત્યોનું બળ ક્ષીણ થઈ ગયું. દેવતાઓની શક્તિ વધી અને અધર્મનો નાશ થયો. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ બંને યમપુરીમાં ગયા. ત્યાં તેમણે શંખનાદ કર્યો અને વૈવત્સ યમને જીતીને ગુરુના પુત્રને પ્રાપ્ત કરી લીધો. એ બિચારો ત્યાં નરકની યાતના ભોગવી રહ્યો હતો. તેને પહેલાં જેવું શરીર પ્રદાન કરીને બંને ભાઈઓએ ગુરુને અર્પિત કર્યા. ત્યાર પછી તે બંને બંધુ ઉગ્રસેન દ્વારા શાસિત મથુરામાં આવી ગયા. તેમના આગમનથી મથુરાના બધા લોકો પ્રસન્ન થઈ ગયા. મહાબળી કંસે જરાસંઘની પુત્રી અસ્તિ અને પ્રાપ્તિ સાથે લગ્ન કર્યા. જરાસંઘ મગધ દેશનો બળવાન રાજા હતો. તેણે મોટું સૈન્ય લઈને પોતાના જમાઈને મારનાર યાદવો સહિત શ્રીકૃષ્ણનો વધ કરવા માટે ક્રોધપૂર્વક મથુરા પર આક્રમણ કર્યું અને મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. તેની સાથે 23 અક્ષોહિણી સેના હતી. બલરામ અને શ્રીકૃષ્ણ થોડા જ સૈનિકો સાથે નગરની બહાર નીકળ્યા તથા જરાસંઘ અને તેના બળવાન યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે તેમના પોતાના પુરાતન આયુધોને ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. તેમના મનમાં એવો સંકલ્પ આવતા સુદર્શન ચક્ર, શંખ, ધનુષ્ય, બાણોથી ભરેલું અક્ષય તૃણીત તથા કૌમુદકી ગદા આ બધા અસ્ત્ર શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયા. એ જ પ્રમાણે બળદેવજીના હાથમાં પણ તેમના પ્રિય અસ્ત્ર હળ અને મૂસળ આવી ગયા. એ દિવ્ય અસ્ત્રો વડે શ્રીકૃષ્ણ અને બલરામે જરાસંઘને સૈન્ય સહિત પરાસ્ત કરી દીધો અને પછી તેઓ મથુરાપુરીમાં આવી ગયા. દુરાચારી જરાસંઘ પરાસ્ત થઈને પણ જીવતો પાછો ગયો હતો. તેથી શ્રીકૃષ્ણ તેને હારી ગયો છે એવું ન માન્યું. એ ફરી મોટી સેના લઈને મથુરા પર ચઢી આવ્યા તથા બલરામ અને શ્રીકૃષ્ણથી પરાસ્ત થઈને ભાગી ગયો. આ પ્રમાણે અત્યંત દુર્મદ મગધરાજે શ્રીકૃષ્ણ વગેરે યાદવો સાથે 18 વાર યુદ્ધ કર્યું, પરંતુ દરેક યુદ્ધમાં યાદવો દ્વારા તેનો પરાજય થયો. જો કે એની પાસે સેના વધુ હતી તો પણ થોડી સેનાવાળા યાદવોને તેણે હરાવ્યા. આવા અનેક યુદ્ધો લડવા છતાં પણ યાદવોની સેના જે સુરક્ષિત રહી એમાં ચક્રપાણી શ્રીકૃષ્ણનો મહિમા કારણ હતો. ભગવાન શ્રીકૃષ્ણ શત્રુઓ પર જે અનેક પ્રકારના અસ્ત્રો ચલાવતા હતા તે મનુષ્ય ધર્મનું પાલન કરનારા જગદીશ્વરની લીલા હતી. જે ઈચ્છાપૂર્વક જ સંસારની સૃષ્ટિ અને સંહાર કરે છે તેમને શત્રુપક્ષનો સંહાર કરવામાં કેટલા ઉદ્યમની જરૂર છે. તેમ છતાં મનુષ્ય ધર્મનું અનુસરણ કરતા રહીને બળવાનો સાથે સંધિ અને હીણા બળવાનો સાથે યુદ્ધ કરતા ક્યાંક સામ દામ અને ક્યાંક ભેદની નીતિ અપનાવી ક્યાંક દંડ નીતિનો પણ પ્રયોગ કરતા હતા અને જરૂર પડે ત્યારે ક્યાંક યુદ્ધમાંથી પલાયન પણ કરતા હતા. આ પ્રમાણે એ મનુષ્ય શરીરની ચેષ્ટાઓનું અનુસરણ કરતા હતા. વાસ્તવમાં જગદીશ્વરની લીલા છે. તેમની ઈચ્છા પ્રમાણે થાય છે. દક્ષિણમાં યવનનો એક રાજા હતો. એણે પોતાના પુત્ર કાલ્યવનને પોતાના રાજ્ય પર અભિષેક્ત કર્યો અને સ્વયં વનમાં ચાલ્યો ગયો. કાલ્યવનના બળથી મદથી ઉન્મત્ત રહેલો એકવાર તેણે નારદજીને પૂછ્યું, પૃથ્વી પર બળવાન રાજા ક્યાં ક્યાં છે? નારદજીએ યાદવોનું નામ લીધું. તેણે હાથી, ઘોડા અને રથ સહિત અબજો મલેચ્છોની સેના સાથે યાદવ પર આક્રમણની તૈયારી કરી. તે દરરોજ સતત યાત્રા કરીને મથુરા આવ્યો. યાદવો પ્રત્યે તેના મનમાં બહુ દ્વેષ હતો. તેના આક્રમણના સમાચાર જાણીને શ્રીકૃષ્ણે જોયું કે જે કાલ્યવને આવીને યાદવોની સેનાનો સંહાર કરી દીધો છે તો તક જોઈને મગધરાજ જરાસંઘ પણ આક્રમણ કરશે અને જો પહેલાં જરાસંઘે જ આવીને અમારી સેનાને ક્ષીણ કરી દીધી તો બળવાન કાલ્યવન બાકીના સૈનિકોને મારી નાખશે. અહો, યાદવો પર બંને બાજુથી સંકટ ઉપસ્થિત થયું છે. તેથી તેનાથી બચવા માટે હું યાદવો માટે અત્યંત દુર્જય દુર્ગનું નિર્માણ કરીશ, જ્યાં રહીને સ્ત્રીઓ પણ યુદ્ધ કરી શકે છે. પછી વૃષ્ણિઓ અને યાદવોની તો વાત જ ક્યાં છે. જો હું બહાર ગયો હોઉં તો પણ એ દુર્ગમાં રહેવાથી યાદવોને શત્રુ વધારે કષ્ટ ન આપી શકે. આમ વિચારીને ગોવિંદે સમુદ્ર પાસે 12 યોજન ભૂમિ માગી અને તેમાં દ્વારિકાપુરીનું નિર્માણ કર્યું. એમાં મોટા મોટા ઉદ્યાન શોભાયમાન હતા. તેનો કિલ્લો બહુ ઊંચો હતો. સેંકડો સરોવરથી એ પુરી સુશોભિત હતી. એ પુરી ઇન્દ્રની અમરાવતી જેવી હતી. ભગવાન શ્રીકૃષ્ણે મથુરાના નિવાસીઓને દ્વારકા પહોંચાડી દીધા અને જ્યારે કાલ્યવન નજીક આવ્યો ત્યારે એ સ્વયં મથુરા પાછા આવ્યા.
મથુરાની બહાર કાલ્યવનની સેનાનો પડાવ હતો. શ્રીકૃષ્ણ અસ્ત્ર-શસ્ત્ર લીધા વિના જ મથુરામાંથી બહાર નીકળ્યા. કાલ્યવને તેમને જોયા અને એવું જાણીને કે આજ વસુદેવ છે, અસ્ત્ર-શસ્ત્ર લીધા વિના તેમનો પીછો કર્યો. જેમણે મોટા મોટા યોગીઓ મન દ્વારા પણ પ્રાપ્ત કરી શકતા નથી એ ભગવાનને પકડવા માટે કાલ્યવન તેમની પાછળ પાછળ ગયો. તેણે પાછળ આવતા જોઈને શ્રીકૃષ્ણ પણ એક બહુ મોટી ગુફામાં પ્રવેશી ગયા, જ્યાં મહાપરાક્રમી મુચુકુંદ સૂતેલા હતા. કાલ્યવને પણ એ ગુફામાં પ્રવેશીને જોયું, એક મનુષ્ય સૂઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણ સમજીને તેને ખોટી બુદ્ધિના યવનને લાત મારી મુચુકુંદની આંખ ખુલી અને તે યવનની રાજાની દ્રષ્ટિએ પડતા જ તેના ક્રોધાગ્નિ બળીને ભસ્મ થઈ ગયો. પૂર્વકાળમાં રાજા મુચુકુંદ દેવાસુર સંગ્રામમાં યુદ્ધ કરવા માટે ગયા હતા. ત્યાં એમણે મોટા મોટા દૈત્યોને પરાસ્ત કર્યા હતા. યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી તેને નિંદ્રા સતાવા લાગી. ત્યારે તેમણે દીર્ઘકાળ સુધી નિંદ્રામાં પડી રહેવાનું વરદાન માગ્યું. દેવતાઓએ કહ્યું કે રાજન, તમને જે નિંદ્રામાંથી જગાડશે તમારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિથી તત્કાળ બળીને ભસ્મ થઈ જશે. આ પ્રમાણે પાપી કાલ્યવને ભસ્મ કરીને રાજાએ ભગવાન મધુસૂદનને પૂછ્યું, આપ કોણ છો? તેમણે કહ્યું કે હું ચંદ્રવંશમાં યદુકુળ ઉત્પન્ન વસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ છું. આ સાંભળીને તેમણે સર્વેશ્વર ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, મેં આપને ઓળખી લીધા. આપ શ્રીહરિના અંશભૂત સાક્ષાત પરમેશ્વર છો. પૂર્વકાળમાં ગાર્ગ્યએ કહ્યું હતું કે 28મા દ્વાપરના અંતમાં યદુકુળમાં શ્રીહરિનો અવતાર થશે. એ અવતારધારી શ્રીહરિ જ આપ છો, એમાં લગીરે સંદેહ નથી. આપ મૃત્યુલોકના પ્રાણીઓનો ઉપકાર કરનારા છો. આપના આ મહાન તેજથી હું સહી શકતો નથી. આપની વાણી મેઘ જેવી ગંભીર છે. દેવાસુર સંગ્રામમાં દૈત્ય પક્ષના યોદ્ધા પણ આપના જે મહાન તેજને સહન કરી ન શક્યા અને એ જ તેજ આજે મારા માટે પણ અસહ્ય છે. સંસાર સાગરમાં પડેલા જીવને માટે એકમાત્ર આપ જ પરમ આશ્રય છો. શરણાગતોની પીડા હરનારા છો. ભગવાન, આપ મારા પર પ્રસન્ન થાઓ અને મારા અમંગળને હરી લો. આપ જ સમુદ્ર, નદી, પર્વત, વન, પૃથ્વી, આકાશ, વાયુ, જળ, અગ્નિ તથા પુરુષ છો. પુરુષથી પર જે વ્યાપક, જન્મ વગેરે વિકારોથી સહિત, શબ્દ વગેરેથી શૂન્ય, સદા નવીન તથા વૃદ્ધિ અને ક્ષયથી રહિત તત્વ છે, એ પણ આપ જ છો. દેવતા, પિતર, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, સિદ્ધ, અપ્સરા, મનુષ્ય, પશુ, પક્ષી, સર્પ, મૃગ તથા વૃક્ષ બધા આપ થકી જ ઉત્પન્ન થયા છે. આ ચરાચર જગતમાં જે કંઈ પણ ભૂત કે ભવિષ્ય, મૂર્ત કે અમૂર્ત અથવા સ્થૂળ કે સૂક્ષ્મતર વસ્તુ છે તે બધું આપના સિવાય કંઈ જ નથી. ભગવાન, આ સંસાર ચક્રમાં આધ્યાત્મિક વગેરે 3 તાપોથી પીડિત અને ભટકી રહેલા એવા મને કદી શાંતિ મળી નથી. આગળની કથા આવતીકાલે.